તમને ખરેખર લાગે છે કે હું તમારા આ પ્રશ્નનો જવાબ આપીશ? ના, નહીં આપો, નથી કહેવું. ઓકે. ગુજરાતી કલાકાર કિંજલ દવેને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. શું ખરેખર કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ? મિત્રો, અત્યાર સુધીના મોટા સમાચાર તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે, જેમાં ભાઈ એવું લખવામાં આવે છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ. તો મિત્રો, અત્યારે હાલ જે માહિતી મળી કે કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી શું રિપ્લાય મળ્યો. આમ તો ભાઈ કિંજલ દવે વારંવાર ચર્ચામાં ચાલતા હોય છે, કારણ કે કિંજલ દવેની પહેલી સગાઈ જે ભાઈ પવન જોશી સાથે થઈ હતી, આ સગાઈ ભાઈ ક્યાંક ને ક્યાંક 3-4 વર્ષ સુધી રહી અને કોઈ ફેમિલી પ્રોબ્લેમના કારણે આ સગાઈ તૂટી ગઈ અને કિંજલ દવેની બીજી સગાઈ ધામધૂમથી કરવામાં આવી, જે વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વાયરલ થયા હતા. અને કિંજલ દવેની જે આ સગાઈ થઈ એના બાદ સમાજના લોકોએ એક આંદોલન કર્યું હતું અને એક વિરોધ સર્જાયો હતો, કારણ કે કિંજલ દવે જે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી એનાથી ભાઈ સમાજના લોકોને આ સગાઈ મંજૂર નહોતી. સમાજના લોકોનું કહેવું એવું હતું, તમે જે આ સગાઈ કરી છે એ છોકરો આપણા સમાજનો નથી, તમે કોઈ અન્ય સમાજના છોકરા સાથે સગાઈ કરી રહ્યા છો તો આપણા સમાજની અંદર એક ખોટી અસર પડે છે, અથવા તો જો તમારે આ સગાઈ રાખવી જ હોય તો તમને અને તમારા પરિવારને સમાજ બહાર કરવામાં આવશે. તો ભાઈ કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ ધામધૂમથી કરવામાં આવી હતી. એના પછી સમાજના લોકોએ કિંજલ દવેના પરિવારને સમાજ બહાર કર્યો હતો. ભાઈ વિવાદ તો ત્યાંથી જ સર્જાયો હતો અને 3-4 મહિના સુધી આ સગાઈ રહી. અને અત્યારે હાલ જે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઓ ચાલી રહી છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ. તો દર્શક મિત્રો, આ વાત ઉપર અત્યારે હાલ સચ્ચાઈ શું છે? નથી તો ભાઈ કિંજલ દવે તરફથી કોઈ સમાચાર મળી રહ્યા કે ધ્રુવીન શાહ તરફથી કોઈ સમાચાર મળી રહ્યા. તો મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો કેમ વાયરલ થઈ રહ્યા છે? હવે ભાઈ વિડીયો એ માટે વાયરલ થઈ રહ્યા છે કારણ કે કિંજલ દવે અને ધ્રુવીન શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જે બંનેના સાથે ફોટો હતા, જે વિડીયો હતા, એ ક્યાંક ને ક્યાંક સામેથી એકાઉન્ટમાંથી ડિલીટ થઈ ગયા છે અને ડિલીટ કરવામાં આવ્યા છે. કિંજલ દવેના જે નવા પ્રોગ્રામો થઈ રહ્યા છે ત્યાં ભાઈ ક્યાંક ને ક્યાંક ધ્રુવીન શાહ જોવા નથી મળી રહ્યા. તો એમના ફેન ફોલોઈંગની નજર ત્યાં પડી છે કે હવે કિંજલ દવેની આ સગાઈ પણ તૂટી ગઈ કે શું? જો કે હજુ કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી, પણ ક્યાંક ને ક્યાંક લોકોના જણાવ્યા મુજબ હવે એવું લાગી રહ્યું છે કે આ સગાઈ તૂટી ગઈ છે. હવે દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે? તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જજો.